એટલે છે ને વરિયાળીના મોટા મોટા ડાળખા હોય। મીઠાને છે ને આમાં છે ને થોડું શેકી લેવાનું, એટલે છે ને આમાં મોઇસ્ચરનો ભાગ છે, પાણીનો ભાગ હોય ને એ બળી જાય। ચાલો તો મસ્ત મજાનો લાલ ચટાકેદાર આપણો જોઈ શકો છો, નીચે સુધી છે ને આપણું તેલ ધીમે ધીમે કરતું ઉતરે છે। કેમેરામાં દેખાતું જ હશે કે આપણું તેલ નીચે તળિયા સુધી પહોંચી ગયું છે। એટલે આજે ત્રીજા દિવસે આપણે મસ્ત મજાનું ચણા મેથીનું અથાણું બનાવી અને રેડી કરી લીધું છે। ચણા અને મેથીને આપણે છે ને તડકે નથી સુકવવાના કે નથી પંખા નીચે સુકવવાના છો। ચાલો તો આપણે ચણા મેથીનું અથાણું આજે 1 વીક પછી કેવું બનીને રેડી થયું છે ને એ ચેક કરી લઈએ। જોઈ શકો છો તમે આપણા ચણા અને મેથી કોરા થઈ ગયા છે। જો જરાય પાણીનો છે ને ભેજ ન રહેવો જોઈએ અને સોફ્ટ જ રહેવા જોઈએ। જો કેટલે એકદમ સોફ્ટ છે ને, આપણે ચણા એકદમ સોફ્ટ છે ને પ્લસ આપણે મેથી જોઈ શકો તમે એકદમ સોફ્ટ છે। ઘણાને શું થતું હોય છે આમાં ચણા મેથીના અથાણામાં એકદમ કડક થઈ જાય, મેથી નો ચાવી શકો કે નો તમે ચણા ચાવી શકો, દાંતેથી ભાંગો ને તો ભાંગે ને એટલા ક્રિસ્પી થઈ જતા છે, કડક એવા થઈ જાય। એટલે એના માટે શું કરવાનું જ નહીં, એની તો હું હમણાં ટિપ્સ તમને હમણાં જણાવું આગળ। પણ છે ને આપણે ચણા મેથી સરસ મજાના સુકાઈ ગયા છે અત્યારે છે ને, આને મારે ભેગા કરી લેવાના છે ને છે ને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ કરી લઉં ને ત્યાં સુધી મૂકું છે ને આનો વિડીયો હું પેલા શૂટ કરી લઉં, પછી આ બધું ભેગું કરી લઉં। આગળની બધી પ્રોસેસ તો કઈ તમને મેં જણાવી નથી, એટલે બધું હું હમણાં છે ને તમને કહી દઈશ। ને આ છે કેરી, આપણે છે ને કેરીની કટકી નથી કરી પણ કેરીનું ખમણ કરી નાખ્યું છે કેરીનું, એ એકદમ સરસ મજાનું સુકાઈ ગયું છે, પણ એ છે ને આમ કડક નો થવું છે, સોફ્ટ જ રહેવું જોઈએ। જોઈ શકો છો અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય ને ત્યાં સુધી ઓલા ચણા મેથી કેરીનું જે છીણ કર્યું છે ને એ બધું એક તપેલીમાં ભરી લઈએ। ચણા મેથી બે છે ને આપણે તપેલામાં ભરી લીધા છે અને હવે છે ને એમાં આપણે કેરીનું ખમણ એડ કરવાનું છે। તો આપણે છે ને કેરીના ખમણને તપેલામાં એડ કરી દઈએ। ચાલો તો આપણા ચણા મેથી અને કેરીનું ખમણ બધું છે ને આપણે તપેલામાં એડ કરી દીધું છે। હવે છે ને આપણું તેલ ગરમ થઈ જાય પછી ઠંડુ પડી જાય એટલે ડ્રાય મેથીનો બોરો આપણે વઘારવાનો છે। જોઈ શકો છો આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે અને આપણે છે ને તેલમાં ધુમાડો નીકળે ને એટલું હજી ગરમ થવા દેવાનું છે। હજી આપણે ગેસ છે ને ઓફ નથી કરવાનો, હજી ઓન રાખવાનું છે ને ધુવાડા નીકળે એટલું ગરમ કરવાનું છે આપણે તેલને। જોઈ શકો છો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને ધુવાડા પણ નીકળવા માંડ્યા છે, તો આપણે છે ને હવે ગેસને ઓફ કરી દઈએ। હવે છે ને એકદમ ઠંડુ પડવા દેવાનું છે, પછી છે ને આપણે વઘાર કરવાનો છે। ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે છે ને બોરાને સાફ કરવાનો છે। ઘણા લોકો શું કરતા હોય છે બોરો સાફ કર્યા વગર એમનેમ છે ને પાણી લઈ આવીને ડાયરેક્ટ વઘારી જ નાખતા હોય છે, એવું છે ને બિલકુલ નહીં કરવાનું। જોશો ને તો તમને ખબર પડશે કે બીજું કાંઈ તો નહીં પણ આપણે છે ને વરિયાળીની મોટી મોટી સળિયું હોય છે આમાં, તો એ છે ને આપણે અલગ કરવાની હોય, એટલે એમનેમ છે ને ન વઘારાય। એટલે બોરાને છે ને સાફ કરી ને પછી જ છે ને વઘાર કરવો। જોઈ શકો છો, જો આ છે ને આમનામ આપણે વઘારી નાખીએ ને એટલે સીધું છે ને આપણા મોઢામાં જાય ને આપણને પછી આવી તો કઈ ખબર ન હોય ને જાય સીધું ગળે, વચ્ચે શું આવ્યું છે આ કાકરાની જેમ જોવો છે ને લાગે એવું તમારા પેઠામાં દાંતમાં સીધું આ ફસાય જ જાય। એટલે છે ને વરિયાળીના મોટા મોટા ડાળખા હોય, વચ્ચે શું આવ્યું છે આ કાકરાની જેમ જોવો છે ને લાગે એવું તમારા પેઠામાં સીધું દાંતમાં સીધું આ ફસાય જ જાય। એટલે છે ને વરિયાળીના મોટા મોટા ડાળખા હોય, એટલે છે ને વરિયાળીના મોટા મોટા ડાળખા હોય, એટલે છે ને બોરો હંમેશા છે ને સાફ કરી અને પછી છે ને વઘારવો। જોઈ શકો છો આપણા ડાળખા છે ને બધા એ આપણે બોરામાંથી નીકળ્યા। જોઈ શકો છો આપણો બોરો સાફ થઈ ગયો છે ને હવે છે ને તેલ ઠંડુ પડે ને પછી આનો આપણે વઘાર કરવાનો છે। ચાલો 1 કલાકના રેસ્ટ પછી આપણું તેલ ઠંડુ પડી ગયું છે, મતલબ કે એકદમ ઠંડુ નથી પડ્યું, હજી તેલ ગરમ છે અને તપેલી પણ આપણી ગરમ છે। આપણે હેતુ જેટલું પાણી ગરમ કરતા હોઈએ છીએ ને મીડિયમ ગરમ છે અને તપેલી પણ આપણી ગરમ છે। જો હજી હાથે અડાડા તો નથી 1 કલાકના રેસ્ટ પછી, એટલે છે ને હવે આ તેલ પરફેક્ટ છે આપણે મસાલાનો વઘાર કરવા માટે। તો ચલો હવે છે ને મસાલાના વઘાર કરવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ। મસાલાના વઘાર માટે સેન્ટરમાં જ પેલા આપણે ફ્રેશ હિંગ એડ કરશું, જેને મેં 1 ટીસ્પૂન લીધી છે। 1 ટીસ્પૂન આપણે હળદર એડ કરશું। અથાણાના કલર માટે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું, 2 ટીસ્પૂન જેટલી એડ કરું છું। પછી મસાલો મિક્સ કરી અને પછી છે ને ઉપરથી આપણે હવે આગળ છે ને મસાલો આટલો વઘારી તો છે ને આપણે અથાણાની અંદર મિક્સ કરી દઈએ ને પછી છે ને આપણે ઉપરથી મરચું પાવડર પાછું એડ કરશું ને સાથે આપણે એડ કરશું મીઠાને છે ને આમાં છે ને થોડું શેકી લેવાનું, એટલે છે ને આમાં મોઇસ્ચરનો ભાગ છે, પાણીનો ભાગ હોય ને એ બળી જાય, એટલા માટે છે ને મીઠાને શેકીને પછી લેવાનું। તો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલું લીધું છે, બાકી તો આપણે અથાણાની અંદર તો ઓલરેડી મીઠું બધામાં એડ કરેલું જ હોય છે, એટલે મસાલાના ભાગનું છે ને આપણે મીઠું એડ કરવાનું છે। ચાલો વઘાર માટે છે ને આપણે બધા જ મસાલા રેડી થઈ ગયા છે ને હવે ગરમ તેલ એ આપણે થોડું કરી અને મસાલામાં એડ કરવાનું છે।
થોડું થોડું છે ને તેલ એડ કરતું જવાનું છે અને મસાલો આપણે રેડી કરવાનો છે. અત્યારે છે ને મેં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે. હવે છે ને આને મિક્સ કરી દઈએ. મસાલો મિક્સ થઈ ગયો છે. હવે છે ને આપણે એમાં મરચું પાવડર એડ કરશું. ધાણાને એકદમ લાલ ચટાકેદાર બનાવવા માટે આપણે ભરપૂર પ્રમાણમાં મરચું પાવડર એડ કરવાનો છે. એમાં આપણે જોઈને એ પ્રમાણે ગરમ તેલ એડ કરી અને ફરી પાછું છે ને મિક્સ કરવાનું છે બધું. ચાલો તો મસ્ત મજાનો લાલ ચટાકેદાર આપણો ઓરિયો મસાલો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે છે ને એને ચણા, મેથી અને કેરી આ બધું મિક્સ કરીને રાખ્યું છે ને એમાં બોરાને એડ કરી અને મિક્સ કરવાનો છે. આપણે રેડી કરેલા મસાલાને છે ને આપણે ચણા મેથીમાં એડ કરીએ છીએ. ચણા મેથી કે કોરા ન રહે ને એ રીતે સરસ રીતે બધું છે ને મિક્સ કરી દેવાનું છે. એટલે એકદમ સરસ રીતે આપણો છે ને મેથીનો મસાલો અથાણાની અંદર મિક્સ થઈ ગયો છે અને 1 વર્ષ માટે સ્ટોર કરવા માટેનું આપણું ચણા મેથીનું લાલ ચટાકેદાર અથાણું બની અને રેડી થઈ ગયું છે. ને હવે છે ને આપણે અથાણાને સ્ટોર કરવા માટે કાચની જારમાં ભરી લઈએ. ચાલો તો આગળ વિડીયોમાં તમે જોયું જ છે કે આપણે છે ને કાચની બરણીને ધોઈ તડકે તપી પછી છે ને એને ઠંડી પણ આપણે કરી લીધી છે. તો હવે છે ને બનાવેલો ચણા મેથીનું અથાણું છે ને હવે આપણે આ જારમાં ભરી લઈએ. જોઈ શકો છો અથાણાની બરણી આપણી ભરાઈ ગઈ છે. હવે છે ને આપણે એમાં તેલ એડ કરવાનું છે. થોડું થોડું તેલ કરી નીચે તળિયા સુધી તેલ પહોંચી જાય ને એ રીતે આપણે થોડું થોડું કરી અને તેલ એડ કરવાનું છે. નીચે સુધી છે ને આપણું તેલ પહોંચી ગયું છે. જોઈ શકો છો નીચે સુધી છે ને આપણું તેલ ધીમે ધીમે કરતું ઉતરે છે. જો તમને કેમેરામાં એકદમ સરસ રીતે દેખાતું જ હશે કે આપણું તેલ નીચે તળિયા સુધી પહોંચી ગયું છે. હવે આ તેલને આપણે ઉપર છે ને કાંઠા સુધી છલ રાખવાનું છે. એટલે છે ને 12 મહિના સુધી આપણા અથાણા 12 મહિના સુધી બગડવાના કોઈ ચાન્સ નહીં રહે. 12 મહિના માટેના પરફેક્ટ આપણા અથાણા બનીને રેડી થઈ ગયા છે. તો તેલ ઓછું હોય છે ને તોય અથાણું બગડી જશે. હજી તેલ આપણું નીચે ઉતરે છે ધીમે 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 કરતું. જો કેમેરામાં તમને દેખાતું જ હશે. જો નીચે તેલ ઉતરે છે. કે કાંઠા સુધી આપણે તેલ ભર્યું હતું એ બધું તેલ હજી ઉતરી ગયું છે. તો હજી આપણે તેલ એડ કરવું જોશે. બરણી તેલની ભરાઈ જશે ને એટલે તેલ ઉપર આવી જશે. પછી કાંઠાથી છે ને નીચે નહીં ઉતરે. જ્યાં સુધી જેટલું નીચે ઉતરે ને એટલું ઉતરવા દેવાનું છે તેલને. ચણા મેથીનું મસ્ત મજાનું આપણું વર્ષથી સુધી સ્ટોર કરી શકાય ને એટલું અથાણું બની અને આપણું રેડી થઈ ગયું છે. ને ઉપર આપણે છે ને ડૂબાડૂબ તેલ થઈ ગયું છે. એટલે હવે છે ને આપણે જારને પેક કરી અને રાખી દઈએ. આપણું અથાણું રેડી થઈ ગયું. 12 મહિના ખાઈ શકાય ને તેવું ચણા અને મેથીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. અને જારને પણ આપણે પેક કરી દીધી છે ને 4 થી 5 દિવસ આમનામ આપણે રહેવા દેવાનું છે. ને 4-5 દિવસ પછી હું તમને બતાવીશ કે આપણે અથાણું પાક્યા પછી કેવું થાય છે. ચાલો હવે છે ને 4-5 દિવસ પછી જ હું તમને અથાણું કાઢી અને બતાવીશ કે કેવું આપણું અથાણું પાકી અને રેડી થયું છે. 4-5 દિવસ પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે 6. ઓલરેડી રોંઢાના 6 વાગી ગયા છે. અને સવારમાં આપણે વિડીયો આજ કઈ કન્ટિન્યુ કર્યો નથી કેમ કે વિડીયો કન્ટિન્યુ કઈ કરવાનો હતો. આજ તો છે ને એકલો આપણે સવારમાં ચણા મેથીનું જે અથાણું બનાવ્યું છે ને એના વિશે જ બધું તમને આજ તો છે ને વિડીયોમાં આપણે ચણા મેથીનું અથાણું બતાવવાનું હતું. બીજું કઈ બતાવવાનું હતું નહીં એટલે વિડીયો કઈ આજે આપણે કન્ટિન્યુ કર્યો નથી. તો ચણા મેથીનું છે ને આપણે અથાણું બનાવ્યું ને એ પેલા તો હું તમને કહી દઉં. ચણા મેથીનું અથાણામાં આપણે છે ને પેલા તો મેં વિડીયો છે કે આપણે ચણા ને મેથી બધું સુકાઈ ગયું ને તે પછી આપણે અથાણા આગળ તમે જોયું એમ કે અથાણા જે રીતે અથાણા રેડી કર્યા ત્યાં સુધી તમે જોયું. આગળનું તો કઈ વિડીયોમાં મેં આગળ કઈ વિડીયો શૂટ કરેલો નથી. એટલે છે ને પેલા તો તમને એ જણાવી દઉં કે ગઈકાલ રાત્રે નહીં પણ પરમ દિવસે રાત ચણા અને મેથી બે છે ને 2-3 પાણીએ ધોઈ અને પછી પલાળી દીધા હતા. કેરી તો સાંજે ઘાસ લાવ્યા હતા ને એટલે તરત જ મેં છે પાણીમાં નાખી દીધી હતી. એટલે છે ને મેં રસોઈ બનાવીને જમી કરી લીધું ને જમી કરીને ફ્રી થયા ને ત્યાં સુધી એને પાણીમાં રાખી હતી. અને પછી જમી કરીને પછી મેં ચણા મેથીની બધી ધોઈને પલાળ્યું અને પછી ચણા મેથી પલાળી દીધા. પછી કેરીની છાલ ઉતારી અને કેરીને ખમણી નાખી. ઘણા લોકો પીસ કરીને જ નાખતા હોય છે. હું અત્યાર સુધી પીસ કરીને જ નાખતી. મને આજ વખતે છે ને મને એમ થયું કે ખમણ કરીએ તો આજ વખતે છે ને મેં કેરીનું ખમણ કર્યું. કેરીની કટકી કરતા જ ખમણ કરીને એડ કરીએ ને તો એનો છે ટેસ્ટ કઈક અલગ જ આવે. તો આજ વખતે છે ને મેં કેરીનું ખમણ કરી અને આપણે આગળ વિડીયોમાં તમે જોયું એમ કે આપણે ચણા મેથીના અથાણામાં છે ને કેરીનું ખમણ કરી અને પછી જ એડ કર્યું છે. તો રાત્રે પછી હળદર મીઠામાં રાત્રે પછી કેરી મેં ખમણી નાખી અને ખમણી પછી એમાં હળદર અને મીઠું નાખી ને એને પણ રેવા દીધું. અને સવારે પછી આ
સેમ પ્રોસેસ જ, જે પલાળેલ હતી ને ચણા મેથી એ મેં પાણીમાંથી બહાર કાઢી લીધા અને કેરીને તો સૂકવી દીધી. પછી કેરીમાંથી જે પાણી નીકળ્યું ને એને પછી એમાં પછી પાછા મેં આ ચણા અને મેથી બંને છે ને મિક્સ કરી બંને ભેગા જ પાછા એક કરી દીધા, એટલે સરસ રીતે છે ને એમાં પલળી છે. તો કેરીનું ખમણ સૂકવી દીધું, ચણા અને મેથી ને પાછા કેરીના પાણીમાં છે ને મેં 3 થી 4 કલાક સુધી રહેવા દીધા ને એ બધું થયું. પછી ત્યાં સુધીમાં કેરી તો એકદમ છે ને કેરી હવે એકદમ સુકાઈ ગઈ હતી. પછી એને તો મેં છે ને પેલા તો ઢાંકી દીધું હતું, જેમ કે વધારે રહી જાય તો પછી એકદમ ક્રિસ્પી થઈ જાય ને પછી તમે જયારે અથાણું ખાવ ને ત્યારે પ્રોબ્લેમ આવે. અત્યારે તો વાંધો ન આવે, ભાઈ છે ને તમે દાંતેથી ભાંગો તો પછી કટકી હોય કે ખમણ હોય તો એ તમારાથી જવાય નહીં. એને તો મેં ઢાંકી દીધું હતું. પછી કેરી અને ચણા અને મેથીને 4-5 કલાક સુધી પલાળી દીધા મીઠાવાળા પાણીમાં અને પછી એને પણ છે ને કોટનના કપડામાં મેં સૂકવી દીધા. હવે સુકવવાનું આપણે કઈ રીતે છે જો હજી છે ને એટલા માટે મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો. તો વિડીયો છે ને પૂરો કરી દઉં, નકર વિડીયો અધૂરો રહી જશે ને તો પાછો ઈ પૂરો નહીં થાય. એટલે ઘરના બધા કામ લીપટાવી વિડીયો કન્ટિન્યુ કરી અને વિડીયોના છે ને એન્ડ લઈ લઉં. તો પછી ચણા અને મેથીને આપણે છે ને તડકે નથી સુકવવાના કે નથી પંખા નીચે સુકવવાના. જો પંખા નીચે સુકવશો ને એકદમ ઈ કડક થઈ જશે. પાછા પંખા નીચે પવનના લીધે છે ને એ સુકાઈ તો જશે પણ એકદમ છે ને સોફ્ટ નહીં થાય, છે ને એકદમ કડક થઈ જશે. ઘણા લોકો તમે અથાણું ખાધું હોય ને તો ઘણાથી ન બનતું હોય ને એટલે એમાં કેવું થાય, ચણા છે ને તમે ચાવો તો ચણાઈ નો ચવાય કે નો મેથી ચવાતી હોય. ઘણાથી એવું થતું હોય છે, કોમેન્ટ કરજો તમે. તો છે ને એને આપણે કોટનના કપડામાં સુકવવાનું છે અને પ્લસ એને પંખા નીચે નહીં, એમને રૂમમાં સુકાવવાનું, નહીં તડકે કે નહીં પંખા નીચે. આપણે છે ને એને પંખા વગર જ રૂમમાં જ સુકવવાનું છે. એ રીતે કેરી અને ચણા મેથીને આપણે સુકવવાના છે. અને રાત્રે મેં એ બધું સૂકવી દીધું, જે દિવસે રાત્રે બધું સૂકવી દીધું ને આજે એટલે કે ત્રીજા દિવસે છે ને આપણું એકદમ સરસ રીતે ચણા મેથી પણ સુકાઈ ગયા હતા. એટલે પછી એટલે આજે ત્રીજા દિવસે આપણે મસ્ત મજાનું ચણા મેથીનું અથાણું બનાવી અને રેડી કરી લીધું છે. ને ઘણા લોકો એમાં શું કરતા હોય છે કે બોરો લઈ આવી, તૈયાર વઘારેલો બોરો આવે ને એ લઈ આવી અને પછી ઈ એડ કરતા હોય. પણ તૈયાર બોરામાં શું થાય તો આપણે એમાંથી ચોખ્ખું તેલ ને એડ કરીએ ને એ કઈ આપણી જેમ ચોખ્ખું તો કઈ એને એ લોકોને વેચવું હોય એટલે ચોખ્ખું તેલનો ની તો બધો ઉપયોગ ન કરે. એટલે બને ત્યાં સુધી આપણે તો વર્ષથી સુધી અથાણા રાખવા હોય એટલે બને ત્યાં સુધી બોરો છે ને ઘરે જ વઘારી અને પછી છે ને અથાણા રેડી કરવા. બને ને ત્યાં સુધી તો બોરો છે ને લઈ આવી ને પછી ઈ આગળ જે મેં વિડીયોમાં બતાવેલું છે કે સાફ કરી નાખો. એમાં જો આપણે બોરાની અંદર વરિયાળી હોય ને, વરિયાળીમાં જે એના ડાળખા હોય ને એ મોટા મોટા એમાં હોય છે, આગળ વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે. એટલે છે ને સાફ કરી બોરાને ને પછી વઘારવાનો. તો આપણે વેચાતું લઈને જ ન ખાઈ લઈ અથાણા, ઘરે આપણે શું કામ તો બનાવીએ છે ને. રેડી મસાલો લેવો ને એના કરતા ઘરે જ રેડી કરી લેવો, જેવો બનાવવો હોય એવું ઘરે બની જ છે. ઘણા લોકો તો મેં તો હજી આ તૈયાર લીધો હતો, રાઈ મેથીના કુરિયા ની બધું રેડી લીધું હતું. રાઈ અને મેથીના કુરિયા છે ને ઘરે જ રેડી કરતા હોય છે. ઈ પણ છે ને બહારથી ન લેતા હોય. પણ આપણે તો જો કે ઈ તો બહારથી લીધા હતા, પણ સાફ કરી અને પછી મસાલો ઘરે રેડી કરી લીધો હતો. આ રીતે આપણું અથાણું આજે રેડી પણ થઈ ગયું છે. આનું રેડી કરીને છે ને આપણે 4-5 દિવસ હવે એને રહેવા દેવાનું છે ડૂબાડૂબ તેલમાં. તો હવે છે ને 4-5 દિવસ એને આપણે પાકવા દેવાનું છે. 4-5 દિવસ પછી છે ને ત્યાં સુધી તો એને અડવાનું જ નથી આપણે. 4-5 દિવસ પછી છે ને હું જયારે અથાણું ખાવા માટે કાઢીશ ને ત્યારે હું તમને આગળ વિડીયોમાં પછી બતાવું. ચણા મેથીનું અથાણું આજે 1 વીક પછી કેવું બનીને રેડી થયું છે ને એ ચેક કરી લઈએ અને જમવા માટે કાઢી પણ લઈએ. ચાલો આપણે ચણા મેથીનું અથાણું તો મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે. હવે છે ને નાની કાચની જારમાં આપણે ખાવા માટે છે ને કાઢી લઈએ. બરણીને છે ને આપણે રોજ ખોલવી ન પડે ને એટલા માટે આપણે નાની બરણીમાં કાઢી લઈએ તો ડેઈલી પછી છે ને આ જારને આપણે ખોલવી નહીં. ચાલો તો નાની જાર આપણે છે ને અત્યારે ભરાઈ ગઈ છે. હવે છે ને પાછું આને પાછી બરણીને પેક કરી ઉપર તેલ રહી જાય ને એ રીતે કરી અને પછી પાછું ઢાંકીને મૂકી દઈએ. ચાલો તો મસ્ત મજાનું રેડી છે આપણું ચણા મેથીનું અથાણું. કોને કોને પસંદ છે એ કોમેન્ટ કરજો. આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.